આજે આપણે આના સ્ટાઈલ ઇડલી સાથે ખવાય તેવી ચટણી બનાવીશું. આ ચટણી તમે ઇડલી, ઢોસા કે મેંદુવડા પણ સાથે ખાઈ શકો. તો તેના માટે મિક્સર જારમાં અડધો કપ ટમેટાના ટુકડા સાથે અડધા કપથી થોડા ઓછા ડુંગળીના ટુકડા, અડધો કપ ફ્રેશ નાળિયેર, 2 સ્પૂન ડાળિયાની દાળ આવે તે લીધી છે અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા સાથે લાલ સૂકા મરચાંને 2 કલાક ગરમ પાણીમાં પલાળીને તે લીધા છે અને 3 થી 4 લસણની કળી અને અડધા લીંબુનો રસ એડ કરીશું. પણ જો લીંબુની જગ્યાએ તમારે આંબલીનો પલ્પ એડ કરવો હોય તો પણ એડ કરી શકાય. અને હવે તેમાં અડધો કપ પાણી એડ કરી સારી રીતે બ્લેન્ડ કરી લઈશું. સાથે આપણે ચટણીનો વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 2 સ્પૂન તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન રાઈ, 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને અડધી સ્પૂન ચણાની દાળ સાથે અડધી સ્પૂન અડદની દાળ, 1 સૂકું લાલ મરચું અને મીઠા લીમડાના પાન એડ કરી થોડી વાર માટે સાતળી હવે તેમાં આપણે જે ચટણી બ્લેન્ડ કરી છે તે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નમક સાથે જરૂર પ્રમાણે ગરમ પાણી એડ કરીશું. આ ચટણી વધારે ઘટ નહીં અને વધારે પતલી નહીં એ રીતે રાખીશું અને 2 મિનિટ માટે તેને સાતળશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો એકદમ ટેસ્ટી એવી નાસ્તાની ચટણી પણ તૈયાર છે.